આવવાનું છે નહીં. જન્મ્યા ત્યારે પણ ચાલતા નતા અને જવાનું હશે ત્યારે પણ ચાલવાના નથી. ઉઠાવનારા બીજા હશે. જન્મ્યા ત્યારે 4 કિલોના, આખી જિંદગી ખા કરી તો આપણી રખ્યા 4 કિલો જ થશે શિવટી. એનાથી વિશેષ થવાની નથી. તો ભગવાને કઈ ધન આપ્યું હોય તો ધર્મના નામે વાપરવું જોઈએ. કોઈ સંતના સાનિધ્યમાં એ ધનને ઉજળું બનાવવું જોઈએ. કારણ કે સંપત્તિ ગૌણ છે, પણ ધર્મના નામે જો જાય તો એ પવિત્ર બની જાય છે. સોરઠમાં પણ આ સ્થિતિ છે. અત્યારે તમે આ લીલી પરિક્રમામાં 36 ઠેકાણા 36 દિવસના છે. જ્યાં જુઓ તે આવો બાપલા, હરિહર કરીને જાઓ, હરિહર કરીને જાઓ. એ સામાન્ય વસ્તુ નથી. આ સોરઠ ધરાના સંચલો ચડ્યો ના ગઢ ગિરનાર, નાયો નહીં દામો રેવતી, એનો ગેળે હોય અવતાર. સોરઠ ધરા જગજૂની, જ્યાં ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેંજડ પીવેજીના નમણા નરને નાર. એવી ધીંગી ધરા સંતો રહેતા હોય ત્યાંની હોય છે. સંત જ્યાં બેસે ત્યાં તીર્થ બની જાય. સંત જ્યાં બેસે ત્યાં તીર્થ બની જાય અને તીર્થ ધામ થઈ જાય. તો બાપ, એવા સંતોના સાનિધ્યમાં જ્યારે પણ સમય મળે ત્યારે આપણે જવું જોઈએ. કે સંતને આપણે ઓળખ્યા નથી. આ તો ઓળખ્યાની વાત છે. આ તમે આ જે બેઠા છો એ ઓળખાણના કારણે બેઠા છો. નહીં તો કેટલા હોઈ ગયા છે, કેટલાને સપના આવ્યા છે. ખાટલા હતા તો કૂવામાં પાણી પીવા પડ્યા છે. એ દશા છે. પણ આજ તમને પણ લાખ લાખ વંદન છે બાપ, કે તમે બધા સાંભળવા બેઠા છો. બાપુના સત્સંગની રાહ જોઈ રહ્યા છો. પણ સમય પ્રમાણે થશે, કારણ કે એમને નિત્ય કાર્યક્રમ કરવાનો. અમારા પોયડાવાળા અનિલભાઈને તમે રોજ જુઓ કે 800 850 નાઈટ. મને તો ચક્કર ચડ્યા એમ થયું. 850 નાઈટ એટલે શું કહેવાય? બૈરોએ સાજો લીન કે ક્યાં લોકો કોમ ધંધો કશો કરતા નહીં. બાપ, સારું કહેવાય. એને વળગી રહેવું અઘરું છે. તો આ કરવું કઠિન છે. તો લાલજી બાપુ જે કાર્યક્રમ કરી રહ્યા છે, એક ગુરુના દોર ઉપર, કે મારા સદગુરુને સાંપ્યું, મારા સામળિયાને સાંપ્યું, એને જેમ કરવું હોય એમ કરે. અને શ્રીમંતોના જે કામ નથી થયા એ કામ ભક્તોના થાય. શ્રીમંતોના જે કામ નથી થયા એ કામ ભક્તોના થાય. સોરઠ, જુનાગઢ, નાગર નરસૈયો જ્યાં થઈ, નરસિંહ મહેતા નાનો હતો. નરસિંહ 8 વર્ષનો, મા બાપ મરી ગયા. મોટા ભાઈ હતા વણસીધર, એના બેડા રે. એના ઘરે એક ગાય અને એક ઘોડી હતી. તો નરસિંહ મહેતા એના માટે ઘાસ લાવે અને પાણી પાય. એની બદલીમાં એની ભાભી એને તોછડું વર્તન રાખી. ખાવા તો આપે જ, કારણ કે ભાઈની બીક હતી. તોછડું વર્તન. અને મમતા અને મોહ, અહમતા અને મમતા એ જ માણસને મારી નાખે છે. એક વખત નરસિંહ મહેતા ખાવા બેઠો. રાયતું ને રોટલા હતા, એમાં મીઠું જરા ઓછું હતું. તો નરસિંહે કહ્યું કે ભાભી, જરા મીઠું ઓછું છે તો આપો ને. તો કે તારે હારું ખાવું હોય તો જા, અહીંથી નીકળી જા. નરસિંહને કડવા વેણ ભાભી બોલી. અને હકીકત પણ એ જ છે કે જ્યારે સમાજથી, સંસારથી દોર તમારો છૂટે એટલે પકડવા વાળો પરમાત્મા બેઠો છે. પણ એ અહમતા અને મમતા છૂટવી જોઈએ ત્યારે.
અને એ નરસિંહ મહેતા એવો સંત બન્યો કે આજે વિશ્વ જેને યાદ કરે છે એમાં એના કર્મો બન્યા છે. અને દોડતા 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 જંગલની જાળીની ખાખર લાકડા પડેલા એમાં જતો હતો ને ઠેસ વાગી પડી ગયો. તો કે મને શું વાગ્યું? જોવા ગયો ત્યારે એક શિવલિંગ હતું, એને સાફ કરી નાખ્યો. એ શિવલિંગની હોથે નરસિંહ બેસી ગયો કે આજ મારો ભગવાન, આજ મારા ભગવાને મારી માથે દયા કરી. અને એમાંથી એક દિવસ એવો જાગ્યો કે મહાદેવજી પ્રસન્ન થયા. નરસિંહ, શું જોઈએ છે તારે? પ્રભુ, તમે જો મને આપતા જ હોય તો મને મારા કૃષ્ણનો રાસ જોઈએ છે. નરસિંહ, ધરતીમાં જવું તો બહુ અઘરું છે, પણ છતાં તારો ભાવ છે, ચાલો હું તને લઈ જાઉં. ભગવાન ભૃગુટી વિલાસ છે, આને રચના કરવી એમાં વાર કેટલી. એવો રાસ કે આ ભગવાનનો રાસ, આ નારાયણ ભૂમિ અહીંયા જો થાય. નરસિંહ મહેતા ત્યાં જઈને ઉભા રહ્યા અને પછી શિવજીએ ભગવાનને કહ્યું કે નરસિંહ તમારો રાસ જોવા માટે આવ્યો છે અને એને તમારા મૂળ દર્શન આપો. નરસિંહને જગ્યા આપી દીધી કે આ જગ્યાએ ઉભો રહે અને મશાલ તને આપું છું, એ પકડીને રે. રાસ ચાલુ છે, હાથમાં મશાલ છે, મશાલનું ઘી બળી ગયું ને લાકડું એ બળતું બળતું હાથ આટલો બળી ગયો, પોણા ભાગનો હાથ બળી ગયો, છતાંય ભજનમાં લીન છે. ત્યારે ભગવાને જોઈ ગયો ને આનો હાથ બળી ગયો તો આ મનમાં આને નથી. ત્યારે ભગવાન એની માથે દયા કરી હતો એમ કરી દીધો. નરસિંહ, હવે જા, સંસારમાં તારી ખૂબ જરૂર છે, લોકોનું કલ્યાણ કરવાનું છે, તારે હજુ લગ્ન કરવાનું છે, તારે બાળક થશે. આટલા સુધી વાત કૃષ્ણ ભગવાને કરી. નરસિંહને એમ થયું બહુ સરસ જગ્યા મળી હતી અને પાછું ઉપાધિમાં પડવાનું આવ્યું. પણ ભગવાનનું કહ્યું તો કરવું પડે. નરસિંહ મહેતા પાછો આવ્યો. પાછી એની ભાભીના મનમાં પાછી એ જાગી કે આવ્યો પાછો આતો. પણ વંશીધરે કહ્યું કે ભાઈ, ન્યાય પ્રમાણે એનું લગ્ન મારે કરવું પડશે. માણેક મહેતી સાથે નરસિંહને પરણાવી દીધું. નરસિંહને 2 બાળક બન્યા. એક શામળિયો નામનો છોકરો હતો અને કુંવર નામની એની દીકરી હતી. કુંવરને પણ પરણાવી દીધી, શામળિયાને પણ પરણાવી દીધો. પછી તો 2 જણા રહ્યા. મોટા ભાઈના ત્યાં વર્ષમાં ઘણા પ્રસંગ હોય, આખું ગામ જમતું, નરસિંહને પણ નિમંત્રણ હોય. પણ ઘણી વખત મોટા ભાઈને એવું થતું કે મારા બાપની મિલકતનો અડધો હિસ્સો આને લીધો છે, છતાંય બાપનું શ્રાદ્ધય કરતો નથી. એક દિવસ નરસિંહ મહેતા ઘરે ને વંશીધર પહોંચ્યા હતા. ક્યાં ગયા નરસિંહ? ત્યાં એ તો ભજનમાં ગયા છે. મોટો ભગતડો થઈ ગયો, આખી જિંદગી ભજન કર્યા, બાપની મિલકતમાં અડધો હિસ્સો આપ્યો, દર વર્ષે પિતાનું શ્રાદ્ધ હું કરું એની ફરજમાં નથી આવતું. આ ઊંચા સ્વાદે જ્યારે બોલ્યા ત્યારે માણેક મહેતીથી સહન ન થયું કે મારા ધણીની આ સ્થિતિ. મોટા ભાઈ, એમને જેમ તેમ ન બોલશો, જાઓ, આ વર્ષે પિતાનું શ્રાદ્ધ અમે કરી દઈશું. વંશીધર નીકળી. નરસિંહ મહેતા ભજનમાંથી આવ્યો. માણેક મહેતીએ કહ્યું, મોટા ભાઈ આવ્યા હતા. એક વાર તો નરસિંહ નાચ્યો કે સબરીના ઘરે આજ મારો રામ પધાર્યા, પણ હું હાજર નહીં. મહેતી, મોટા ભાઈના સ્વાગત તો તમે કર્યા હતા, શું તમારું કપાળ કરું? સ્વાગત ન બોલવાનું બોલતા હતા વેણ. મહેતી, એ બોલતા હતા પણ તમે તો નથી બોલ્યા ને. બોલું જ તો, મારાથી સહન ન થયું એટલે કહી દીધું, જાઓ, આ વર્ષે પિતાનું શ્રાદ્ધ અમે કરીશું. મહેતી, શું કર્યું તમે? આ 3 દિવસથી તો ઘરમાં શાકભાજીના ઠેકાણા નથી અને પિતાનું શ્રાદ્ધ આપણે કરવાનું? હા, હવે બોલીશું એટલે કામ પૂરું કરવું પડશે. જાઓ, મારી વાડી વેચી મારો.
બજારમાં નરસિંહને વાડી આપીને નરસિંહ વાડી વેચવા ગયો. વાડીના પૈસા સોની મહાજનના ત્યાંથી એટલા ઉપજ્યા, રસોઈ 5 માણસની બનાવવાની હતી, પણ 5 માણસથી તમામ પ્રકારની રસોઈનું સામગ્રી આવી, વાડીના પૈસા પૂરા થઈ ગયા ને ઘીના પૈસા ખૂટ્યા. બધી સામગ્રી નરસિંહ ઘેર લઈને આવ્યો. મેથી તમારી વાડીના પૈસામાંથી સામગ્રી બધી આવી, હવે રસોડામાં એકલું ઘી ખૂટે છે, લાવો તપેલી મને આપો, ઉધાર ક્યાંકથી ઘી લઈ આવું અને પછી ભજનમાંથી આપણે કંઈક આવક આવશે એમાંથી પાછું હું એને ચૂકવી દઈશ. તમારા લોકોને વિવાહના ચોલ્લામાં આશા હોય, વિવાહ કર્યા પછી ચોલ્લામાં આવશે એના વાયદા હોય, અને મારા ભજનના વાયદા હોય કે ભજનમાંથી કંઈક આવશે તો આપીશ, અને હોય તો ખરું જ કોઈને કંઈક આશા. પછી નરસિંહ મહેતા તપેલી લઈને નીકળ્યો. મેં તે લીધી તપેલી હાથમાં, ધરણી ધરનું ધ્યાન ધરે, મુખ ગોવિંદ ગોવિંદ ગોપાળ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે, રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. રસ્તામાં નાગડો ઉભા હતા. નરસિંહ બાપજીનો જાય. નરસિંહ બાપ ભગત પર ચડી જતો વાર ના લાગે. દર વર્ષે તો મોટા ભાઈના ત્યાં 56 પ્રકારના ભોગ શ્રાદ્ધમાં અમે જમતા, પણ આ વખતે તો સંતના ત્યાં છે, તુલસીના પાલામાં પ્રસાદ મળશે ને તો અમને આનંદ છે, પણ સંતના ઘરનો પ્રસાદ ક્યાંથી? આટલું વાક્ય પેલા બોલે એમાં નરસિંહ બોલ્યો, જાઓ 700 કરીને ઉતરું આલી દો. 5 માણસની રસોઈમાં ઘી ખૂટ્યું છે, અને 700 ઘરે ઠપકાયું. નરસિંહ ચાલતો થયો, પેલા નાચ્યા. આ વખતે તારો કાળિયો ઠાકર કેવી તારી લાજ રાખે એની ખબર, કેમ કે એ લોકો તો વિરોધમાં હતા. અહીં આવીએ ખરા, ખાતા એ છી, પાછા વિરોધમાં છી. સમાજ એનું કામ કર્યા જ કરે, પણ સંતની કદી આબરૂ જાય નહીં. સંતની લાજ રાખવા વાળો ભગવાન સાંભળ્યો બેઠો છે, કદી ન જાય. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યાની સાથ એમ વધે વેદ વાણી. લાજ રે જ. નીકળી ગયા બધા, જાઓ કઈ આવો 700 ઘરે. હવે નરસિંહના મગજમાંથી 700 ઘરનું નીકળી ગયું પાછું. એ તો તપેલી લઈને 5 માણસની ઘી માટે જ નીકળ્યું. એક દુકાને ગયો, રાધે ગોવિંદ રાધે ગોવિંદ. શેઠ, પિતાનું શ્રાદ્ધ છે, એક તપેલી ભરીને ઘી જોઈએ છે, પણ પૈસા હાલમાં નથી, ભજનમાંથી આવશે એટલે હું તમારું નાણું ચૂકત કરીશ. પેલો શેઠ કહે છે કે બાપજી તમારા માટે ના હોય, પણ આ ડબ્બો કાલે અમે ઢોંકવાનો ભૂલી ગયા ઘીનો, અને મોય ઊંધડી પડી. આ નોકરને પૂછો ને, હાલ અંદરથી પૂંછડી પકડીને બહાર ફેંકી આવ્યા, અને બીજો ડબ્બો ઘી છે નહીં, સંતને આવું અપાય નહીં, નહીંતર તમને ના પાડું. સારું કે બીજે જાઉં. બીજે ગયો, બીજાએ બીજું બાણું બતાવ્યું, ત્રીજાએ ત્રીજું બનાવ્યું, પણ હકીકતમાં ભગવાન ભક્તને ઉધાર આપવું નહોતું. કારણ કે ભગતની લાજ ભગવાન રાખે. ભગવાન સંતની લાજ રાખે, કોઈ દાર જાય જ નહીં, અને એને ઉધારે જ આલે. એક ભગતને તો રોડ ઉપર ઘર હતું, તે ભજનમાં જાય એટલે કદી કમાડ જ ના વાગે, કારણ કે અંદર હનુમાન હડિયો કાઢતા ત્યાં વાંકવાની જરૂર હતી, વાંક જ નહીં. ચોર ત્યાં થઈને નીકળ્યા, એટલે ચોર કે આજ ગણપતિ ફળ્યા, કશું તોડવું એ નહીં પણ કશી મજૂરી એ નહીં, ફટાફટ લઈને હેડવાનું. તે પછેડી જે લઈને ગયા હતા ને, એ ઘર વચ્ચે પાથરી દઈને કે ફરી વળો જલ્દી જલ્દી. બધા રૂમોમાં પેલા ગોતવા વળગ્યા. ભગત ભજનમાંથી આવ્યો, મારા દિનના દયાળ, પાથરવાનું હતું નહીં તે પાથરીને મૂક્યું છે. એ તારી દયા. ચોરોની પછડીમાં ભગત હોઈ ગયો. ચોર તો લૂંટવા આવ્યા હતા, કે લૂંટાવા નક્કી જ ના થયું. એકબીજાને કહેવા લાગ્યા કે ધીરજ રાખો, બોલ્યાવા ના નીકળો, જો આને હોંકારો કર્યો તો હાડકા ખોખડા થઈ જશે. ધીમે બિલ્લી ચાલે નીકળ્યા.
કમાલ જોડે પેલા પહોંચ્યા અને પેલો ભગત બોલ્યો, એ જે હોય બાપા, જરા કમાલ આડું કરતા જજો. ત્યારે ચોર હિંમત કરીને બોલ્યા, કમાર વાખવાની જરૂર નથી, તું હુઈ જા. જેમ અમે પાથરવાનું વાળ્યું બીજું આવશે તો ઉડાડતો જશે. તારી માથે ઈશ્વર છે. હે ભગતની લાજ ભગવાન રાખે. નરસિંહ મહેતા આ દુકાન પેલી દુકાન કરતા પહોંચી જશે કારવા ચોકમાં. ઊંચા ઓટલા વાળી દુકાન, એક વૈષ્ણવ વેપારી બેઠેલો. નરસિંહને જોઈને પેલો કૂદીને બહાર આવ્યો. સંતનું પગલું મારા આંગણે પડે તો મારી દુકાન પાવન થઈ જાય. નરસિંહ બાપજી, મારી દુકાને વધારો, આવવું જ પડશે. નરસિંહ કે તું નહીં બોલાવે તો આવવાનો જ છું. ત્યાં ગયા, જગ્યામાં એને બેહાડી દીધા. બાપજી શું સન્માન કરું? કે મને એક તપેલી ભરીને ઘી આપી દે, પણ પૈસા મારી જોડે નથી હમણાં. પેલો કે હું તમને ઘી આપું પણ મારે પૈસા નથી લેવા. તો નરસિંહ કે મારે મફત ઘી નથી લેવું. આટલી પરિસ્થિતિ હોય વિચાર તો જુઓ ના. આપણે જગ્યાએ હોય તો ડબ્બો ઉઠાવો. નરસિંહ અથવા તો મારે મફત નથી લેવું. બંનેની વચ્ચે પછી છૂટછાટ કરી કે તમે મને એક તપેલી ઘી આપો ને એની બદલીમાં હું તમને 2 ભજન સંભળાવું. કે મંજૂર. પછી લાયસન્સ તો નરસિંહ ખિસ્સામાં રાખતો. કડતાલ, નરસિંહની કડતાલ જેવી કોઈ કડતાલ નહીં. હે સ્વામિનારાયણ વડતાલ અને ગાંધીજીની માય હડતાલ. બાઉન્ડ્રી છે આ લોકોની. પછી આ એક પદ બીજું પદ લાગી ગઈ તાળી બેને. શેઠે આમ ડોલવા લાગ્યો, નરસિંહ ડોલવા લાગ્યો. 10 થયા, 10:30 થયા. માણેક મેથી લેફ્ટ રાઈટ કરવા માંડી. આ પિતાનું શ્રાદ્ધ રાખ્યું છે, ઘી લેવા ગયા છે, આ ક્યારે આવશે, કુળ ગુરુને ક્યારે બોલાવશે, તર્પણ ક્રિયા ક્યારે થશે, આ શું થવા બેઠું છે. માણેક મેથી લેફ્ટ રાઈટ કરવા માંડી. પણ એનો સાથ 14 લોકના નાથે સાંભળ્યો. ત્યાં ભગવાન પણ લેફ્ટ રાઈટ કરવા માંડ્યું. લક્ષ્મીજી કે છે કે શું છે? તો કે નરસૈયો ભજનમાં લીન બન્યો છે, પિતાનું શ્રાદ્ધ છે, 5 માણસની રસોઈનું ઘી ખૂટ્યું છે ને 700 ઘર નૂતરું આલ્યું છે. તો વાત જ હજુ બાકી છે. શું થશે? તો કે સંતે તમારું ભજન કર્યું અને એનું આટલું કામ ના કરો તમે ભગવાન હેલા. અને પછી ઘરવાળીનું કહ્યું તો દરેકને કરવું જ પડે. ભગવાન જેવા ભગવાને પછી ઉઠાયા બિસ્તરા. કેટલો પોઠિયો બનાવ્યો, કેટલો ગધેડો બનાવ્યો, કેટલા માણસને, કેટલા રસોઈયાને, કેટલો ગોળના રવાન, જે જોઈએ બધું બનાવી દીધું. આ ઉપરકોટમાં, ઉપરકોટની પાદરમાં આવ્યા. પછી ભગવાને વિચાર્યું કે મારે શું રૂપ લેવું? તો નરસિંહ ભજનમાં છે તો મારે નરસિંહ બનીને જ જવું. મારે નરસિંહ બનીને જવું. અહીંયા સ્વામળીઓ આવેલો છે, ઓળખાય તો હો ભાઈ. હા, ઓળખવો ગુરુ છે. નરસિંહ મહેતાનું રૂપ લઈ, એ જ કપડા, એ જ કોરચલીઓ પડી ગયેલું શરીર, એ જ લાકડી, એ જ તપેલી. મહેતી આ ઘી લ્યો. શું તમારું કપાળ? આ 11:15 થયા. આ શ્રાદ્ધ ક્યારે થશે? કુળગુરુને ક્યારે બોલાવવામાં આવશે? ક્યાં ગયા હતા ત્યાર સુધી? એક વારગું પતવા દો, પછી તમારી ખબર. નરસિંહના રૂપમાં ભગવાન કે પત્યા પછી ઉભો રહે બીજો. પણ અહીં કામે લાગ્યા જેવું છે, બોલ્યા જેવું નથી. નરસિંહના રૂપમાં ભગવાન કામે લાગી ગયા. માણેક મહેતીએ કહ્યું કુળગુરુને બોલાવી આવો. નરસિંહ મહેતા દોડતા ગયા કુળગુરુના ત્યાં જઈને 14 લોકોનો નાથ આજે પગે લાગ્યો, વંદન કર્યા. નરસિંહનું રૂપ છે. બાપજી, પિતાનું શ્રાદ્ધ છે. દર વર્ષે મોટા ભાઈના ત્યાં શ્રાદ્ધ થતું. આ વખતે અમે કર્યું છે. અમારા ઘેરે પધારવાનું છે. નરસિંહ, આજ દિન સુધીમાં ગુરુ તરીકેની, બ્રાહ્મણ તરીકેની, ગોળ તરીકેની કોઈ પણ દક્ષિણા તે મને આપી, કોઈ પણ વરખાસન મને આપ્યું?
આજ સુધીમાં એક કાણો પૈત મને આપ્યો નથી, માટે તું મારો યજમાન નથી અને હું તારો ગોળ નથી. બાપજી, છોરું કછોરું તો થાય, પણ આપ તો માવતર છો. એ બધી વાત જવા દે, મારે તારો કુળ ગુરુ થવું નથી. પછી ભગવાન નરસિંહના વેશમાં બોલ્યા કે પછી મૌખિત નહીં લેખિત લાવો. છોકરાને કે પેન ને કાગળ લાય. ઘરમાંથી પેન ને કાગળ આવ્યું, લખ્યું નરસિંહ મારો યજમાન ને હું એનો ગોળ નહીં. ચબતરી આપી દીધી. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને કસે બાંધી, રામ રામ નીકળો. છોકરાને કે કમાડ બંધ કર. ભગવાન કહે છે કે સદાયના માટે કમાડ તારા બંધ થાય છે. મૂર્ખા, તારા ઘરે કોણ આવ્યો એની તને ખબર નથી. અને તમે પણ યાદ રાખજો, દારામાં એક વખત તો ભગવાન તમારા ઘેર આવ, ગમે તે રૂપે આવ, તમારો જેવી વિચારધારા હોય એવા રૂપમાં આવ. આવું એક મંડળ બેઠું તું, લાલજી બાપુજી વાય સત્સંગ કર્યો કે દાડામાં એક વખત ભગવાન તમારા ઘેર આવ, પેલું કાલ કે ધોન રાખવું છે અને ના આવે તો બાવાની દાઢી ચાલીને પસાડું. બીજા તારા ઘેર બેસી ગયો ઓટલા ઉપર ખાટલો ઢાળીને. 4 વાગ્યા તો એ દેખાણો નહીં કોઈ ભગવાન. એટલે મને વિચાર કર્યો આ બાવો જૂઠો છે, કાલે એની ખબર. એટલામાં 2 પાડા લડતા આયા. તેના ઘર વચ્ચે થઈને જતા રહે, કોળોય પાડી નાખ્યો ને પછી તે પાડી નાખ્યું. બીજા ધાર પેલો મહારાજ જોડે ગયો. તમે કહેતા હતા ને કે દાડામાં એક વખત ભગવાન ઘેર આવ, ગમે તે રૂપમાં, કે હા ભાઈ તમારો જેવો ભાવ હોય એવા રૂપમાં આવ, પણ ભગવાન આવ. કે કાલ નથી આવ્યો, કે પાડો બનીને આવ્યો હતો. કે પાડો તો આવ્યો હતો, કે બસ તમારી જેવી વિચારધારા હોય એવા રૂપે આવ. એટલે વિચારો હંમેશા હારા કરવા, ખરાબ વિચારો કદી દેહમાં નહીં ધરવા. પછી નરસિંહ મહેતા ત્યાંથી નીકળ્યા. ત્યાં એક ગોમનો બોમણ ક્ષેત્રમાંથી રોપડો કાઢીને આવતો હતો. તે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન એનું કોડું પકડ્યું. બાપજી, મારા પિતાની તર્પણ ક્રિયા કરવાની છે. હેડો. પેલો કે મને તો ગાયત્રી મંત્ર આવડતું નથી, હું તો આ હોળ હાંકું છું ડાબા જમણી. કે ગમે તે હોય તમે હેડો જ. આ ભગવાન કોડું પકડે એટલે હું વાત છે. પેલા એ છૂટ્યું જ નહીં. ભગવાન જાતે બળદ્યા છોડીને તો દીધા અને ઉઠાયો. પેલો તો ફફડ કે જઈને કરે હું, નાયો નહીં, ધોયો નહીં. પણ એની વાત મનમાં જે હોય ભગવાન તો જાણી જાય ને. છેટલી બૂમ મારી, મેં તે આપણા કુળગુરુ આવે છે, જરા પાણી ગરમ કરજો. પાણી ગરમ થતા, પાણી ગરમ થઈ ગયા. લો, ઠાકોરજીના મંદિરમાંથી સોનાનો પાટલો લાવો, બાપજીને બેસાડવા. સોનાનો પાટલો માગે માણે, મેથીનું મગજ ગયું. 5 માણસની રસોઈમાં મારી વારી વેચાઈના દાતારનો દીકરો કહે છે સોનાનો પાટલો ક્યાંથી, એના કપાળમાંથી લાવું. મેથી, ઠાકોરજીનું મંદિર ખોલો. 2-4 અવાજ કરે એટલે પેલો ખાલી ખોલ્યું. પણ ભગવાનની દયા તો જુઓ, એને પાટલા જ દેખાડા. એટલા ઢગલાવાના દેખાડા કે આટલું બધું હોનું ઘરમાં હતું અને મને આખી જિંદગી દુઃખી કેમ કરી. પણ કે પત્યા પછી એની ખબર. ભગવાન પાછા કે પત્યા પછી ઉભો રહે બીજો. સોનાનો પાટલા ઉપર બાપજી નાવા બેહાડ્યા. પેલો ફફડક નહીડ્યા પછી હું કરે, આવડતું તો છે નહીં કોઈ. પણ નવડાવતા એની અરજી ભગવાને સાંભળી. નવડાવતા પોતાની તચલી આંગળી બ્રાહ્મણની જીભે અડી જઈ. અને પછી તો બ્રાહ્મણના મુખમાંથી વેદોના મંત્રો છૂટવા માંડ્યા. આ લાવો, આ લાવો, આ કરો, આમ કરો. લાવનારું થાકી જાય. એટલી બધી ક્રિયા પેલા બ્રાહ્મણે કરી. પછી માણેક મહેતીને ભગવાન નરસિંહના રૂપમાં કહે છે, મહેતી, બ્રાહ્મણોમાં જરા કહી આવો કે કોઈએ પિતાંબર પહેરીને આવવા. એટલે એમને નહીં, તમારું લાવજો, પણ નવું અહીંથી આપવામાં આવશે. દરેકને જમવા માટે પિતાંબર અહીંથી આપવામાં આવશે. દરેક દીકરીને સાડી અહીંથી આપવામાં આવશે. થાળી, વાટકા ને લોટા દરેકને આપવામાં આવશે, અને પાછા સોનાના. અને મેથીનું મગજ ગયું કે હું 3 વર્ષથી હેન્ડલૂમ પહેરું છું, અને આ દાતાનો દીકરો કહે છે સોનાના વાસણો. આ લાયો ક્યાંથી? મને તો આજ ખબર પડી આટલું બધું છે.
બ્રાહ્મણો આવવા માંડ્યા, બાજોટ મૂકી દીધા, થાળીઓ મૂકવા માંડી. ઘણા જુએ ગિલેટ છે કે પ્યોર સોનું છે. તમારા ત્યાં જમવા આવે ને પછી તમારી નિંદા કરીને જ જાય. કોઈ દારો સારી વાત લોકો ના કરે, પણ જે સમજી ગયો એ જ કે બરોબર છે. ઘણા કે ગિલેટ લાગે છે, આના તો હોનું ક્યાંથી હોય. એક જણો મરી ગયા, આખી જિંદગી યાર ભજન કરે છે, દરેકના ઘેરથી એક થાળી મળી હોય તો હોય ને, જેને જેમ બોલો એમ બોલ્યું, ખાવા માંડ્યા. એક જણ 30 કટોરા દાળ પીજો, એક જણ 38 કટોરા, એક જણો 42 લાડવા ઠોકી ગયું. અને 42 લાડવા ખાધા પછી કે છગડરામ, પેલો કે શું છે મંછારામ, કે બ્રહ્માજીએ કાયા ગળતા ભૂલ કરી, આ મોઢું અહીં છે એવું અહીં હોત ને તો હજુ બીજા 8 ગોઠવાઈ જાત. લે ખૂબ ખાધું છે. કોઈને તો રીંગણાના નારચા નાકે થઈને બહાર આવે, કોઈને બટાકાના બહાર આવે, વાઇબ્રેશન થવા માંડ્યું, ટોચ ભરી ગઈ ગાડી. ઘણા ઉભા કરવા માંડ્યા. એક જણો તો ઉભો થઈને છોકરાને કે ગગા, કાઠિયાવાડમાં છોકરાને ગગો કે ગગા મારા પગમાં પગરખા છે કે નહીં, દેખાતું નથી, નીચું જોવાતું નથી. છોકરો કે હું તમારી ચોટલીના આધારે ચાલુ છું, મને દેખાતું નથી. ઘણાને જોડીને ગાલીને ઘેર લઈ ગયા. જય જયકાર થઈ ગયો. ભગવાને વિચાર કર્યો કે આ રમત હવે પૂરી કરવી પડશે. સાચો નરસિંહ તો હજુ ભજનમાં લીન છે. 1:45 વાગ્યા. પેલો વૈષ્ણવ વેપારીએ ભજનમાં લીન છે, પણ ભગવાને પોતાની કળામાંથી એક કળા પેલા વેપારીનામાં મૂકી અને જબ્બને વેપારી જાગ્યો. નરસિંહ બાપજી 1:45 થઈ ગયા, ઘી ક્યારે લઈને જશો, શ્રાદ્ધ ક્યારે થશે? નરસિંહ વાત તમારી સાચી, હેલે હું જઉં. હવે અહીં સાચો નરસિંહ અહીંથી નીકળ્યો એટલે ઉપર વાળો જે નરસિંહ હતો એ માણેક મેં તેને કહે છે હું દામા કુંડે સ્નાન કરીને આવું, એમ કરીને નીકળી ગયો. સાચો નરસિંહ ઘેર પહોંચ્યો, આંગણા મેથી આ તપેલી ઘી, અને પાછું માણેક મેથીનું મગજ ગયું. 5 માણસ માટે મારી વારી વિચારી, આખી નાગરી નાત જમાડી, અને આ પાછું ઘી શું માંડ્યું છે? નરસિંહ સાદ થઈ ગયો કે શું કેશું માણે કે હા તો શ્રાદ્ધ કરાવી ગયો. એ મારો શામળો હતો, કઈ બોલ્યાતો નથી. ને બોલું તો મેથી એ તો ભગવાન હતો, ક્યાં ગયો? તો કે દામા કુંડે સ્નાન કરવાનું કઈ ગયો છે. નરસિંહાએ દોટ મૂકી, દામાકુંડના કિનારે જઈને તારે દિશાઓમાં નરસિંહ જુએ છે, ભગવાન ક્યાંય દેખાતો નથી. આંખોમાં પાણી નથી માતો, પણ એકદમ નરસિંહને યાદ આવ્યું, ભગવાને વચન આપ્યું હતું ને, જ્યારે ભીડ પડે ત્યારે નાદની કેદાર રાગ છેડી છે. નરસિંહ, હું જ્યાં પણ હોઈશ ત્યાંથી તારી સન્મુખ હાજર થઈશ. અને એ વખતે નરસિંહ ગાયો, દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયાં પ્યાસી રે, દર્શન દો. અવાજ સાંભળીને આકાશમાંથી રાધે કૃષ્ણનું આગમન થયું. નરસિંહ મહેતા રોવે ને પગે લાગ્યો, ભગવાન આખી નાગરી નાથને જમાડી તારા નરસૈયાને ભૂખે મારીને આવ્યો. નરસિંહ, હું આવવા તૈયાર છું. પાછા નરસિંહ મહેતા રાધાજી ને કૃષ્ણ ત્રણે ઉપડ્યા. નથી પેલું ઘી ક્યાં ગયું? કે શું પાછું કરવું છે? કે ભગવાનને આપણે બધા બાકી નથી. એ રસોઈ બનાવતા હતા એટલામાં પેલો પાછો કુળ ગુરુ આવ્યો કે આટલું બધું થયું, હું ભૂલી ગયો, બેફામ ભૂલી ગયો, મને માફ કરી દો. સાચા ભગવાન બહાર કે હારજા માફ. આટલા બધા કામ ભગવાને ભક્તોના કરેલા છે, તમારો એ કરસ, પણ તમે માથે વજન લીધું છું, કાં તો મી કર્યું. મેલવું નહીં. 5 લાખ ખિસ્સામાં શિયો પરિણા હોય તો મને યાદ ના આવે.
અને ખિસ્સો ખાલી હોય ને જો પરિણામવાનું હોય થોડી હોની શિગોતરી યાદ આવે એમાં જોજે હો પણ કોઈ સારી રાત્રિ. પણ સંતો જે છે એ ચોક્કસ વિશ્વાસ મૂકીને આ કામ કરતા હોય. આમાં હેવનજીઓ શિયો મરી જઈશ પણ રાત દાડાના વૈત્રો તો જુઓ. પણ એ સમાજને સૂચન આપે છે કે જીવન મળ્યું છે એકવાર, માનવ દેહ ભગવાને આપણને આપ્યો છે તો એનું સંતોષકારક જીવવું, દરેકના ઉપયોગી બનવું એ એમનું લક્ષ્ય છે. હવે બાપજીને આપણે સાંભળીએ અને પછી જેમ આગળ કાર્યક્રમ હોય તેમ થાય. બોલો શામળિયા ભગવાનનો.